નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગના વોર્ડના સીલિંગ ફેન માથે પટકાતા બીમાર પુત્ર સાથે આવેલી માતા ઇજાગ્રસ્ત। સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં રહેતી હોય છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગના વોર્ડ નંબર J4 વોર્ડમાં સીલિંગ ફેન્સ માથે પટકાતા બીમાર પુત્રની સારવાર માટે આવેલી માતાને ઈજા પહોંચી હતી, જેથી ઇજાગ્રસ્તને માથે પાટો બાંધીને સારવાર શરૂ કરવામાં આવી હતી। મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે ને હું ચલથાણમાં રહું છું, નવા હળપતિવાસી। હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે, 3 મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં। મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે, તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો, એના પર જરાક આરામ કરવા બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ, સૂઈ ગઈ તો 3 વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ, મને વાગ્યું, મને લોહી નીકળી ગયું।